નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે હવે પૂર્વ પરીક્ષા થાય છે વિદ્યાર્થીઓ, હવે જે તમારી એક્ઝામ તો લગભગ પટવા આવી ગઈ છે વિદ્યાર્થીઓ. હવે જે તમારી પરીક્ષા જ્યારે યોજાશે એનું રિઝલ્ટ ક્યારે આવશે, કેવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. વિડીયોમાં સુધી મને રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક એન્ડ શેર કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને પહેલી આ વસ્તુ ખબર હશે કે જે તમારી પૂર્વ પરીક્ષા લગભગ પટવા આવી છે હવે, તો તમારું રિઝલ્ટ કેવી રીતે તમે લોકો ડાઉનલોડ કરી શકો છો, ક્યારે તમારું રિઝલ્ટ આવશે, શું ડેટ રહેશે, શું કેવી રીતે તમે લોકો જે તમારું રિઝલ્ટ બેસ્ટ ઓફ કયું તમારું રહેવાશે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને પહેલાં આપણે આ ક્લિયર વસ્તુ કરી દઈએ વિદ્યાર્થીઓ કે હમણાં જે તમારું એક્ઝામ ચાલી રહી છે તો લગભગ આ મહિનાની એન્ડિંગમાં જે તમારું રિઝલ્ટ આવવાની પોસિબિલિટી છે, કેમ કે બીજે બી કામ છે વિદ્યાર્થીઓ, તો એ કામ કમ્પ્લીટ કરવા માટે પહેલાં આપણે થોડુંક રિઝલ્ટ વહેલું કાઢવું પડશે વિદ્યાર્થીઓ. તો તમારું જે રિઝલ્ટ છે આ મહિનાની એન્ડિંગમાં આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. પણ જ્યારે ડેટ અથવા કંઈ બીજી ડિટેલ્સ આવશે તો તમારા માટે અહીંયા ચેનલ પર ફોરવર્ડ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. કેમ કે આપણે જે જીએસસીબીની વેબસાઇટ દરરોજ ચેક કરીએ છીએ તો અહીંયા આપણે જે પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટની લઈને કઈ અપડેટ આવી નહીં, જ્યાં સુધી દર વખતે આપણું રિઝલ્ટ આવે છે એવી રીતે આપણે એક એક્સપેક્ટેશન ડેટ તમે લોકોને બતાવી રહ્યા છીએ વિદ્યાર્થીઓ. અને બીજી વાત રહી કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે, સેમ પ્રોસેસ એ જ રહેશે. તમારું પોર્ટલ ત્યાં લાઈવ થઈ જશે, ત્યાં પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે અને બધા જ વિદ્યાર્થીઓનું સાથે રિઝલ્ટ આવીને તમે લોકોને ડાયરેક્ટ તમારું રિઝલ્ટ મળી જશે વિદ્યાર્થીઓ. અને તમે લોકોને આ ડાઉટ રહેશે કે કયું અમારું બેસ્ટ ઓફ રિઝલ્ટ રહેશે, તો મને તમે લોકો ડીએમ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો બી કરી શકો છો. તો અહીંયા બધા જ વિદ્યાર્થીઓને રિપ્લાય આપવામાં આવશે વિદ્યાર્થીઓ. અને પ્લીઝ વિદ્યાર્થીઓ તમે લોકોને આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કરો, કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.